उगमेश्वर हरीर सागर देवनी सोनल मातनी भवतारण भोजल पीरनी जय वालिकांता मातनी भक्तोना भेरु दादा रामदेवजी महाराज निरात नाम महाराजनी सत्य सनातन धर्म की उगम ध्वज प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम निर्गुण निराकार तो सद्गुरु ની કરુણા થકી ઉપજ્યું આ નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ध्यान तो ध्यान मूलम गुरु जी नी मूर्ति पूजा मूलम गुरु पर मंत्र मूलम सद्गुरु संतना एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा भवतारण भगवान तुम्हारू अखंड विचर धाम हे सद्गुरु भोजल राम भगवान हे सद्गुरु भोजल राम भगवान पिता को मारुति उनका नाम तुम्हारी नरसिंहा पिता को मारुति भगवान तुम्हारू अखंड विचर धाम हे सद्गुरु भोजल राम भगवान चरण ग्रही वाली माता
તો ગુરુના ચરણ ગ્રહી સેવા કીધી ક્ષમા સદગુરુની સેવા કીધી ક્ષમા સદગુરુની વિજયા રામ રૂપના હે સદગુરુ રામ ભગવાન હે સદગુરુ રામ અવતારણ ભગવાન તમારું અખંડ વિજય રામ હે સદગુરુ રામ ભગવાન ઉત્તરણ કીધો વડિયા ધામે ये जो फरकायो बीच नामे अवसर की दुवटिया थामे ये जो फरकायो बीच नामे भक्ति मुक्ति नाम दीदा जनों ने शरण लीला भक्ति मुक्ति नाम दीदा मोक्ष पार में आगे उतारा मोक्ष पार में आगे उतारा उठाविया राम भगवान राम भगवान आज भरत में आप आज भरत में दो आप दिन दयालु दृष्टि मालय दिन दयालु दृष्टि मालय तो आप समान हे सदगुरु राम भगवान सदगुरु राम मनुष्य अवतार में तरणतार सदगुरु संत आदि अनादि थी अनेक भजनना महात्माओं मोटा मोटा युग पुरुषों अवतारों पीर पैगंबर वालिया संतो भक्तों हे ऋषि मुनि बधाई ने परमात्मा स्वरूप गुरु न मान्या गुरु ना नाम नो महिमा गायो गुरु ना बे स्वरूप आदि अनादि एक स्वरूप इनु शिरगुण कहवाय बीजू निर्गुण कहवाय शिरगुण स्वरूप ए सदगुरु सदी आपने मळो श्रीमुख मळो
અને નિર્ગુણ સ્વરૂપ આપણા ઘટોઘટમાં જે રમી રહેલું નામ છે. હવે નામની ઓળખાણ, મારું પોતાનું નામ મારે હાલવાનું હોય તો જતારત હોય, બીજાનું નામ તો પાડેલું હોય ને કદાચ. એમ પરમાત્માનું અનાદિનું જે નામ છે, આદિ અનાદિ, એ નામના નામી હમણાં વાત થઈ ગુરુ સ્માર. નામ અને નામી એક રૂપે છે. પરમાત્મા કયો, ગોવિંદ કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, એ આપણો આત્મા છે, એ નામ જ છે. એનો નામી અનાદિનો સદગુરુ મારે. અને નામ ન નામી એક રૂપે છે પાછા. તમે જેનું નામ લ્યો એમાં નામી રહેલો છે. નામી વગર નામ નથી, નામ વગરનો નામી. એક રૂપે સ્વરૂપે રહેલા. ભવતારણ ભગવાન તમારું અખંડ અવિચળ ધામ. આ જગતમાં તારવાનો ફરવાનો સદગુરુ સંતનો છે. પછી અવતારોને આવવું હોય ને તરવું હોય, આમાંથી નીકળવું હોય આ દેહમાંથી. કારણ કે દેહમાં આવ્યા પછી જ બધા બંધન ચાલુ થઈ અને મનુષ્યમાં થાય. બીજા જીવના તો ભોગવટા. મનુષ્યમાં બુદ્ધિ આપી ભગવાને, બુદ્ધિ છૂટવા માટે આપીને આ બુદ્ધિથી જ બંધાણો. કારણ કે બુદ્ધિ ઉલટી થઈ જાય, જડ બુદ્ધિ થઈ જાય. બુદ્ધિ તારી મુઠ્ઠી થઈ રહી રે લંકાના રાજા, મન્વંતરીએ કીધું. બુદ્ધિ મુઠ્ઠી થઈ જાય આપણી, તાર વગરની. અને માયામાં બેસોર્યા કરી જ્યાં આડે વાઘેના ફોલના થોભડી, ક્યાંય કશું વળવાનું નથી. ગુરુ વિના ઠરવાનું ધામ નથી, ડરવાનું નામ નથી, આરો નથી, કિનારો નથી. ગુરુ જે નામ આપે એ કિનારો મોક્ષ માર્ગનો. પણ ગુરુમાં ઘર જ કેટલા ને મારા. અત્યારે હમણાં પ્રયાગરાજમાં કેટલી ભીડ, કેટલી તકલીફો વેઠી લોકો જતા હતા. આ જ્યાં જોવાતા તીર્થોમાં અનેક તીર્થો. હવે તીર્થનું મૂળ સદગુરુ સજ્જનનો મારા તીર્થ. જે ઘર, જે તીર્થ આપણા ઉગારા માટે આવ્યું હોય, હવે એમાં ઘર જ નથી લ્યો. એમાં ઘર ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? એ જ્ઞાન વિનાનો નર પાવયું એ નારી મેં નહીં આવે. એ કહેવત નો થઈ જાય, નહીં ઘરનો નહીં ઘાટનો. ગુરુ મળ્યા પછી ખૂબ જ જાગૃતિની જરૂર છે. કારણ કે તમને ધરીએ મૂકી દીધા. જો ભૂલે ચૂકે સકેડામાં આંગળી નાખી દો, ખલાસ આવી ગયા. હું પણાની આંગળી, જાણપણાની આંગળી બહુ નાખવી નહીં. આ સકેડા સાડ્યા જ કરત માયાના. આમાં મોટા મોટા રાવણના, કંસના, કૌરવન જેટલાય બુદ્ધિ સારી, બધાય સકેડે ચડી ગયા. આમાં કોઈ બાલ્યો પાવર ચાલતો નથી. સત્તાનો, સંપત્તિનો, સંતતિનો કોઈ જૂઠ બળ, કોઈ બળ કામ કરતું નથી. આમાં તો કેવળ ગુરુની કૃપા હોય તો ઠરેલ જીવ રહે ઠેકાણે. ગુરુની છાયામાં જે શાંતિ છે મારા બાપ, જગતનો એવું કોઈ પદ નથી કે જેમાં શાંતિ હોય. કોઈ પદ એવું નથી. મોટા મોટા છત્રપતિ, સિકંદર, બાદશાહો એ આદિ વ્યાધિ ઉપાધિમાં બધી બાજુથી ઘેરાયેલા હતા. અને હું તો કહું, માયામાં જેટલા મોટા એ બધા ખોટા. માયામાં તમે જેટલા મોટા થઈ ગયો, એક દાડો હાવ ખોટા થઈ જવાના. અને ઉપાટી તો દોઢી. કરોડપતિ થવ ને તો અબજની ઉપાધિ આવશે, તમને એટલું યાદ રાખજો. લાખપતિ તો કરોડની ઉપાધિ. ઉપાધિ સિવાય માયામાં કાંઈ નથી, કાંઈ નથી. આદિ વ્યાધિની ઉપાધિ, તનમાં વ્યાધિ, મનમાં ઉપાધિ. અનાદિ એટલે પહેલાનો ભોગવી, બસ છૂટા કરે ભોગવો કે હવે બારું કોણ કાઢશે? આનો રસ્તો તો નહીં હોય, નિવારણ નહીં હોય. એટલે જીવનો ઉગારો સદગુરુ સંતનું શરણ. પરિણામ અનાદિના થા. ભોજા બાપા દેહ કરીને હતા નથી, દેશમાંથી મૂકી દીધો. પડીની સુરતા જ્યાં જ્યાં ઠેકાણા છે ને એ પડી હતા. જ્યાં જઈને થાણો થાપે એની સુરતા કામ કરી.
અને અહીંયા એનું અનાદિનું ઠેકાણું આપી ગઈ. આ ગામનો હારો માણસ કંટાળીને જાય ને ગામમાંથી, પછી હારા માણસ સરનામા જીવા થયો અંડાલ આ લોહી પીતા હે પાછા આવો લોહી પીવા. એમ સદગુરુના સરનામા એ આધીનતાવાળા જ્ઞાન ધ્યાન આધીનતાના જેના કલકા તૈયાર કરીને જો ને એ પાકા સરનામા. ભવતારણ ભગવાન આ 24 અવતાર ભગવાન ને એ કાર્યકારણથી આવ્યા, પણ તારવાનો અધિકાર ગુરુનો. આપણને જે ગુરુ રૂપે ભગવાન મળ્યો એ આ ભાવમાંથી તારવા વાળો, એ તરવાના તુંબડા છે. ગુરુ તરવાના તુંબડામાં. એ ભલે લોહીને કીધું લખા આ તરવાના તુંબડા હતા ને એને તું કોમ નાખે સંસારના, એને તું તારા જેવા માને. અને ખરેખર મોટામાં મોટી ભૂલ ગુરુના આપણા જેવા માની માણા માનીએ મોટી ભૂલ. આ દેવળના બધા જેટલા દેવ મૂર્તિ રૂપે પધરાયા એમાં દેવી માની, દેવ માની, ભગવાન માની, પણ ગુરુમાં હજુ માણાનો ભાવ નથી થતો. એટલે જ બીજા બિચારા કે તમે માણા માણસ પૂછો. શું તમારો જવાબ છે? હજુ બોલ. કારણ કે આપણે ગુરુના માણસ માની. કોક પૂછે કે ગુરુ તમારી જઈ નાથના, હજુ તમારી ચોટે એટલે ગુરુને ચોટાડી રાખી. તમે જેવા છો એવા ગુરુ દેખાય. તમે નાથમાં જ ગુરુ નાથમાં. એટલે મારા બાપ, ગુરુએ જે તમને ફોકસ બતાવ્યો, જે તમને બતાવ્યું, સ્વરૂપ બતાવ્યું, સ્વરૂપથી ગુરુનું દર્શન કરાય. સ્વરૂપ દર્શન એ ગુરુનું દર્શન છે. ગુરુના આત્મા રૂપે માનો. કાલ ક્યાંક હું સત્સંગમાં વાત કરતો કે ગુરુ નામ શ્રેષ્ઠ રૂપે કઈ રીતે મનાય? મેં આત્મ સ્વરૂપે મનાય. કારણ કે આત્મ સ્વરૂપે કાયમ છે, કાયમ છે. બાકી બીજામાં આખું પાછું થાય, અવતારોમાં લીલામાં ફેર પડે. હું તો કહું ભગવાન ગુરુ ના કહેવાય, પણ આ તો આપણે ભવતારણ ભગવાન એટલે 24 અવતાર માંડો એ તો અવતાર થયા કરશે. આ તો હાજર હમામ છે ભગવાન. બધા ગુરુ સ, પણ આ ગુરુજીની વાત કરી રહ્યો હું. ગુરુજીની જે હાજર છે એની વાત કરું. થઈ જાય થવાના નહીં, હજુ ઘડીક પછી મળશે નહીં. આખો ઉખાડો ને વેચો ને ત્યાં ગુરુ મળી જાય એવા ગુરુની વાત. એવા અખંડ અવિચળ ધામ. ગુરુનું ધામ બદલાતું નથી. અનાદિનું ધામ એક જ જગ્યાએ. આ તમારામાં જે શ્વાસ હાલે ને, આપણા દરેકના ઘટમાં જે શ્વાસો હાલી રહ્યો હોય ને, એ ગુરુનું અખંડ ધામ છે. અખંડ ધામ. અવતાર લીલા કરીને ભગવાન કે ક્યાં જતા રહ્યા? કે શેષ સત્યામાં હોઈ ગયા. એ પાછા દરિયામાં, આ જળબુંદના દેહમાં, આ જળબુંદના ઘાટમાં, એ પાછા શેષ સત્ય એટલે પ્રાણ, એના અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે કાયમના માટે ગુરુ. એ નામ છે. નામ સ્વરૂપી સદગુરુ કાયમ છે. પણ નામ પોતીથી નક્કી ના કરતા. નામ પોતીથી નહીં. કક્કા બારખડીની વાતો નથી. આ કે પલાખા પાકા કરવાની વાતો નથી. નામ નામ કરી દે. ન આમ સો નામ કોઈ મનબુદ્ધિના માપમાં ના આવે ને નામ કહેવાય. નામ તો સદગુરુ ઘરની એક શાન છે, ઈશારો, ઓળખાણ છે આત્માની. ગુરુની ઓળખાણ છે. નામ એટલે આપણો એવો અજરઅમર નાતો થઈ ગયો સ્વરૂપનો. નામ એટલે દસ્તાવેજ કાયમનો. તમે એમાંથી કોઈ હટાઈ નાખો. કાળની તાકાત નથી. કત એને ખાઈ જવું પડે. એના સમયમાં તો ઘડિયાળ બધું એને ફેરવવું પડે. તમારે કંઈ ફેરવવાનું નથી. અફર એવું અનાદિનું એક નામ છે જે આપણા દરેકના ઘટોઘટમાં રમી રહ્યું હોય. એ પ્રગટ થઈને પૂરું રૂપે મનન તમને મળ્યું. એ જ મળ્યું. જે ઘટમાં હતું એ જ પટમાં આવ્યું. વ્યાપમાં આત્મા હતું એ વ્યાપમાં આવ્યું. અને વ્યાપમાંથી આત્મા હમાવું છે પાછું. ત્યાંથી ઉપડ્યા ત્યાં સમાણા સાનો બોલો નહીં. નક્કી કરીને વાતો કરવાની. અઠે અનુમાન નહીં, અટકાળે નહીં. પેલા આમ કીધું, લોકડાએ આમ કીધું. નક્કી કરો આપણું શું. તમે આખા ગામના બધી રકાબા તલાટીના કદાચ હોય ને આખા ગામનો રકાબો લઈને પૂરો, એમાં ભેગો તમારી ખરી. તમારું શું આમાં? કે અમારા ગામમાં કરોડોના ભાવ, પણ આપણે પા વિભોય નથી, પલોટે નથી ગામમાં.
પછી વાર ઉપર હોય કે મીટર ઉપર હોય કે રદ ગજ ઉપર હોય, પણ આપણું શું કંઈ હ નહીં. આપણો અનુભવ હોવો. ગુરુમાં અનુભવમાં ઉતરવાની જરૂર છે, વાતમાં નહીં. એટલે મનનો મેળાવો કરો, તન મેળવવાની વાત મહાપુરુષો કરતા. અને તન તો તમે જુઓ ને, અત્યારે રાતે અમે જઈ તો એટલા બધા કીડિયાના ઉભરાતા હોય. તમે જ્યાં જોવો ત્યાં એ કોઈ તન દુખ્યા, કોઈ મન દુખ્યા, કોઈ ધન દુખ્યા, આખો દુખ્યો છે. સુખ્યો સદગુરુનો બાળક છે. સાચી રીતમાં શાશ્વત સુખ જોતું હોય તો ગુરુના નામ ટૂંકાણમાં કહી દઉં, આ નક્કી રાખજો, ગુરુનું શ્વાસમાં છે વાસ, એને ખોદી લેવો ખાસ. પણ સુરતાના ધ્યાન વગર જડ્યો નથી. આમ ફાંફા મારે નથી જડ્યો, ફાંફા મારે ખોવાઈ જવું પડશે. તમે નહીં રહો તારા એ પ્રગટ થશે. ગુરુને પ્રગટ કરો તો આપણે મટી જવું પડશે આમાંથી. હોના સ્થાને તું ઠેરાવવું પડશે, હરીને ઠેરાવવું પડશે, આપણા ગુરુને ઠેરાવવું પડશે. જે હું પહેરી ગયો હાથમાં જાતમાં વાતમાં દેહમાં ઘાટમાં જાણપણામાં છેવટે હું આમ ને હું તે ફૂલે ફાલે ફરકો પૈબાન એના આમાંથી હટાવી દેવો છે. અને હાથો હું જે હતો પોતાનો યથાવત એ સ્વરૂપનું આપણે ધ્યાનમાં લેવું, એને ગુરુ માનવાનું. આપણે નીકળી જવું હવે તનમાંથી ને નીકળી જવું. કારણ કે તનમાંથી ચમ નીકળો. અમારે પેલા બેન આંખનો ઓપરેશન આ કરતા હતા, એ પેલા મારતા હતા. હું બેન કહું તમે તમારી રીતે જે કામ કરો કરો, હું બીજા વોર્ડમાં જતો રહું. જ્યાં દુઃખ હોય શું કરવા રહી, જ્યાં સુખ હોય ના રહી. બીજી આંખમાં સુખ હતું તેમાં રહી ગયો, પગમાં સુખ જ્યાં રહી. પગ દુખતા હાબાકા મારતા તેમાં નહીં રહેવા, હાથમાં રહી કરી. થાળીનો લાડવો ના ભાવતો ભજીયા ખાવા માંડી આપણે, ભૂખ્યું મરી જવાય. સ્થાન ભેદ કરવાનો સબ રતિન દુઃખમાંથી લઈ સુખનો સાગર સદગુરુ એમાં વારી દીધું નામ નિશાન. અને એ ક્યાંય લેવા જવાની કોઈ મોલમાં નથી જવાની, કોઈ ડોલર બોલર કોઈ કિંમત ચૂકવવાની નથી જવાની. ખાલી વૃત્તિને સ્થિર કરીને ઠેકાણે મૂકી દો, અનંત પ્રકારના સુખ આયા જ કર. અટેકો કે શરીર હાજર હોય તો સુખ મળે એવું નહીં. પછી મનમાં આખા દુનિયાની ઉપાધિ લઈને બેઠા હોય, પણ મને મૂકી દો ને યોગ્ય ઠેકાણે એ ઉપાધિ નથી. એક જગ્યાએ એને સુરક્ષિત છે મનની, પણ આપણે હમાવતા નથી કે આ તનને હમાવું મનમાં, મનને હમાવું પ્રાણમાં, પ્રાણને હમાવો શબ્દમાં. ગુરુના શબ્દમાં હમાઈ જાઓ, નામમાં હમાઈ જાય પ્રાણ, સુરતા બની જાય તો શબ્દ એ શબ્દમાં હમાયો. નકર પ્રાણ સત્તા સુધી આવન જાવન છે, સુરતા બની જાય એટલે ઠેકાણું પકડી લે સીધો. બસ હળવી પડશે સુરતા સુગર સમેટે એના ઘટમાં. અણઘડ સુરતા કામ ના કરે. મિસ્ત્રીનો છોકરો મારો એના ઘરના સંસ્કાર ખીલી મારે ને ઠેકાણે મારા. આપણા જેવા 50 વર્ષના હોય તો ખીલી મારે હાથ પરવા કે ઠેકાણા આકલું દિશાન બરોબર નથી, ધ્યાન નથી. પૂર્વની થોડીક કમાઈ લઈને આવ્યા હોય અને ગુરુની આ જીવનમાં ગુરુની કૃપા, અને ગુરુની કૃપા વાતોથી નહીં થાય, આધીનતાથી થશે. જેટલી તમારી આધીનતા એટલી ગુરુની કૃપા. કારણ કે આધીનતા પાત્ર છે, પાત્ર વગર વસ્તુ ક્યાં ઠેરાવી. જો સીતાજીને કહેતા હોય કે લક્ષ્મણને કહેતા હોય કાચો પારો લક્ષ્મણ નથી જાણજો. સીતાને કહેવું પડ્યું પાત્ર સોટાલ વસ્તુ મોટી, હવે જ્યાં જઈને હમાવી. અને આપણે આખા ગામની ઘરની દુનિયાની ઉપાધિ લીધા સુરતા ક્યાં આ વાતે ઘાટે હલાય. પેલા મહારાજ એક બોલે ને લાભુ દાદાની વાણી, વળતી ગલીએ ગલીએ ફરતી વળતી ક્યાં જાણે. એટલે મારા બાપ વ્રતિને ઠરવાનું ઠેકાણું નામ સબાસ, ગુરુનું સ્વરૂપ સબાસ. એટલે વાલિકાંતા માતા એટલે જો પિતાની કેટલો મહિમા. આવા પિતા કોકો
નરસિંહ રામ પિતા પરમાથી. અત્યારના બાપ છોકરાના કલેક્ટર બનાવો, કોઈ ડ્રાઈવર બનાવો, કોઈ વકીલ બનાવો, કોઈ એન્જિનિયર બનાવો, અરે કોઈ મોટી નેતા બનાવી દે કદાચ. પણ આ એક દાડો એ રહેવાનો ખરો. જેટલા એ કરીને કર્મના પદમાં આવ્યા સકેડામાં, એ સકેડા કાયમ રહેવાના. શરીર જ કાયમ નહીં રહેવાનું, પદ ક્યાંથી રહેવાનું શરીર. જો આપણે આ રેથલમાં ચાલુ કરો. આ તો ઠીક છે, બાપાની કંઈક કરુણા કંઈક પૂર્વની નજર હજીએ એમને કે એક જ દાડામાં કે હોસ આપણા રેથલમાં મહારાજનું ઘર ચાલુ. આ જો પૂર્વની જ્યારે એક નતા મળ્યા તાની વાત કરું. હવે વિચારો કે એની કરુણા કામ કરી દે. આપણી કોઈ આવડત કે કોઈ આપણે આમાં કઈ નેકમ નથી નાખી ગયા કે અમે આમ કરી ગયા અમને ગુરુ મળી ગયા. ના, એની કરુણા કામ કરી, એની દ્રષ્ટિ કામ કરી, લઈ લીધા કરુણા. પૂર્વના હતા ને, અને એની નિશાની આ હતા. આપણને અંગ્રેજી આવડે, કદાચ લેટીન આવડે, ફારસી આવડે, 18 ભાષા કદાચ આખી દુનિયાની આવડે, પણ જો સંતની ભાષા નહીં આવડે ને ગુરુની, જો સમજાય નહીં સંતના વચનો, તો ગુરુને પૂછી લેલા લાલ ગોધરી રહે લેજો ગુરુ કમ જ્ઞાને વિચારે. આ ભાષા દુર્લભ સમજવી. આ ભાષા કોકનો જવાબ આલો. આ ભાષા સંતની ભાષા કોણ સમજે? એ ઉગારામ બાપાએ કીધું કે આપણે ઓળખ્યાની આ જાણીશું કે મેં પૂર્વ દેશના, મારી બોલી ન જાણે કોઈ. જો અમારી બોલી જાણે એ પૂર્વ ના હોય, પહેલા મળેલા હોય. અને જો એની અંતિમ ક્ષણોમાં એક વાત કીધી, જો પકડાય તો પકડજો. આમાં દાઢી હાથ નાખી કે પહેલા જ વખતે ત્યારે સંભેર ખોડ્યો તેથી આ બુઢિયો હામો હતો, તો એનો ગુરુ કર્ણો ઉભા એ પોતે હતો. બીજીભાઈ કર્ણો ઉભા એ પોતેના જે વચન લઈને બેઠો તે પોતાને વચનમાંથી વિલસ્યો હતો ભગવાન નરસિંહ હતા. અને એ વચન ઉગારામ બાપાએ આ જન્મમાં આપણા સુધી પહોંચાડી દીધું. એને જો સમજાય તો આ ચારે યુગનો જે પુરુષ હતો એ પુરુષ એ આપણને મળ્યો. મારા બાપ હવે નાતી જાતિ નીચા તીજામાં રહી ના જતા દે એના દાવા છોડી દેજો. બુઢા હતા ને કે પગે ફોડા હતા ને કારા હતા, એ બધામાંથી નીકળી જાઓ, એના સીધા સ્વરૂપનું દર્શન કરી લેવા. સંતોના વરણ વ્યવહાર, એના કર્મ ના જોવા. હું તો કહું ગુરુ કદાચ ઠપકો દે ને, કદાચ સણકો કરે ને, એમે રણકો માનજો. ગુરુનો રણકો રણતી ગયો તો મેળ ખાયો. આમાં બાકી હાથું કહેવાય તો રહ્યા ત્યારે આમ આટલા આવે, પછી બીજી ત્રીજી આટલાય ના આવે જો વટવા માટે. રેણી ના પાડો કઈને પડ્યા ભજન તો કરજો મારા. નડતા નહીં કોઈ, ગુરુના નામે ગાળ નહીં બેહાય. આપણે મહિમા નથી વધારવો, પણ એના મહિમાના હાથ નથી આવાથી રાખો. આની પાછળ અનેક સંતોનો પુરુષાર્થ, અનેકનો એને જીવન ગચી નાખ્યા. આપણા સુધી આ વાત પહોંચી. આપણે માનો પાણી પહોંચાડવું હોય નર્મદાનું, તો જેટલી મહેનત કરીને આપણા ગામ હોય કે તમે ચકલી ચાલુ કરીને પાણી આવી ગયું, એની પાછળ જેટલો પુરુષાર્થ છે. ભોજા બાપાએ આપણા સુધી નામ પહોંચાડ્યું. એમાં 4 યુગના મહાપુરુષોની પુરુષાર્થ છે. પણ ગુરુના ગુરુ રૂપ જોવું ટૂંકમાં બધાયમાં ગુરુ જે પહેલો શબ્દ ભજનનો છે, બધાયનો ગુરુ અનાદિનો, આદિ બ્રહ્મ, આદિ નારાયણ, આદિ ગુરુ. આદિ ગુરુ અવિગત એકલા નહીં, સૃષ્ટિ મંડ મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી નહીં પો નાખે નહીં. એ આદિ ગુરુ, અનાદિ ગુરુ, એ બધા એના ગુરુ ટૂંક. જેટલા તમને મહાપુરુષો નામી અનામી સંતો ભક્તો અંદર બધાનો એક જ ગુરુ સમાય. એ શબ્દ પહેલો જે સ્મરણ કરો ગુરુનું, એ અનાદિ ગુરુ છે. અને એમાંથી આ વચન જે આપણને મળ્યું એ આપણું આત્માની ઓળખાણ. મારા બાપ, આ 2 શબ્દ કાયમ રાખવા. અને ફેશન માટે નહીં વાપરવા. ફેશન માટે ગુરુના શબ્દોની ફેશન થઈ ગઈ અત્યારે બોલવાની. એટલે ગુરુ અને શિષ્ય કાયમ ભેળા, એક જ પાસાના 2 સ્વરૂપ છે. વાલીમાં જો ભોજા બાપાને વળગીને રહ્યા, આવા સ્ત્રી ઓછા મળે, આવા પરમારથી બાપ ઓછા મળે. ઉગાર નથી પોતે નાખે જરૂર તે હતું
અત્યારે આપણે ખૈડમાં કર્મ જ ખૈડવા માંગીએ, આવી દો ત્યાંથી જ ચાલુ થાય બધું. ઘણા તો જાતે અંગૂઠા લાલ કરીને આવી ગયા હોય. ત્યાં આપણે શું કોઈનો શું આપણે રાતે બૈરાને અમે કીધું કે કર, થોડાક દાડા કરી આખો માનવી. 10મો દ્વાર કે બ્રહ્મરદ્ર કે ટૂંકમાં જીનજ્ય કે આ ગગન મંડળ કે આકાશ કે શ્વાસના મૂકીને તમારે આગળ નહીં જવાનું કે ક્યાંય નહીં. અને સુરતા કે એટલે તમારે બની જવાનું, અને શબ્દ કે એટલે આપણા ગુરુનો ભાષણ. બસ ગુરુથી બીજો કોઈ શબ્દ જ નથી. એનું જ છે ને વ્યવહાર મારે. શબ્દે તાપન વચને તાપન વચને ઉતાપન વચને મંડાય પ્રભુનો. પણ વચનના પૂરા ના હોય અધૂરા એનો મનમાં લાવો. એટલે મારા બાપ આવા પિતા પરમારથી મળવા ખોટ ઓછા છે. ગુણના શરણે કરી દીધા ઉગારામના. આવા વાલીમાં જેવા પત્ની મળવા એ મારા બાપ દુર્લભ છે. કે સંગમાં રહીને ગુરુની સેવા કરી. રોટલા ગુરુના ઘરે ટીપ્યા. હું તો કહું ગુરુના ઘરે હલકામાં હલકું કામ હોય પેલું આપણે કરવું. પેલું એના સંડા છે સાફ કરવા. એના સંડા ગુરુના ઘરે જેને સંડા સાફ કર્યા, એને પતરાળા ઉપાડ્યા, જેને ગુરુના ઘરે કચરા વાર્યા. જો પેલો વાહિદું કરતો તો આપા ગીગા સત્તાધાર એના નામે. ગુરુની સેવા કે મોર ફરવાથી ના થાય, ફોટા ભેગા પડવાથી ના થાય, બાપા કરવાથી ના થાય, સારા ભજન ગાવાથી મોટી સેવા નથી. સમજાય? મોટી સેવા તો દેહના પહેલા અહંકાર ટાળો, બધાની વચ્ચે કંઈક કરો, તારે ખબર પડે કે હા તમે કેવા છો. એકલા હોય તો બધું કરવા તૈયાર છો. બાપા સંડાસનું ડબલું ચાલલું, પણ બધા વચ્ચે પાણીનો પાવો પાવો એટલે સેવા રહીને સેવા ભક્તિ કરી કાળમાં ઉત્તમ ભક્તિ. સેવાથી જ સદગુરુનો રાજીપો થાય. સત્સંગ તો વાતો, સત્સંગ કોઈ સમજ્યા નથી. સત્સંગ એટલે શું? સત્સંગે આપા મીટે, સત્સંગે આપા મીટે મટી જાય વારંવારે, કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, જેને આ નિજ નામ વસ્તુ ન વિચારે. સંતનો સંગ એ સત્સંગ છે. બાકી નામમાં સુરતા જોડાય એ હાચો સત્સંગ. અને એમાંથી જ આ સંતો થયા. અને એનો સંગ કરો એનો સત્સંગ કહેવાય. સંતોનો અનુભવી પુરુષોનો સંગ. દલાલો બહુ ફરજતા કે છે. જ્યાં તો સીધા માલિકના મલોનીની દલાલી કપી જાય. અને માલિક તો સૂટ મૂકશે, દલાલ તો હિરવી રાખશે. પેલા આ કરવું પડે, તે કરવું. ગુરુને કશું ના કરવું પડે, સીધા થઈ જાઓ. સીધા અકલદાર થઈ ગયા ચીડા. ગુરુ વચનમાં રહેજો ભીમ ભયા. અહીં કરવાનું નથી, ખાલી એના બની જાઓ. એના થઈ જાઓ. તમે નાતના થયા, જાતના થયા, ઘરના થયા, ગામના થયા, બધાના થયા, પક્ષવાળાના થયા. ગુરુના થઈ જાઓ ને એક વખત. અને પછી કોઈ કાઢ જ મારી પાસે આવજો. મીરાને કોઈ કાઢી શક્યું, નરસિંહ મહેતાને કોઈ કાઢી શક્યું. આખા બધા આવડા ચાલ્યા પાછા વિરોધમાં. તોય આવડા અટલ રહ્યા, અટલ અભયપદ પામી ગયા. તો નામ વાલીમાં એનો પડસાયો થઈ રહી. ગુરુ ઘરમાં સેવા કરી અને સેવા ભક્તિથી રીઝવ્યા રામનું ગુનાથ. જો ગુરુનો રાજીપો થઈ ગયો તો અવતરણ કીધું વડિયા ધામે એ કરી. ગળપણ જામીન હાકરનો ગાંગડો મળ્યો તો આપણને શાકવા મળ્યો. એક કણુકો મળ્યો તો આપણા કામ હરી ગયા. અરે ગુરુ ઘરનો રજમો એક રજમો મળી જાય તો આપણા કામ હરી જાય. હાકરનો ગાંગડો થયો મોટો, એમાંથી અનેક ખાધું ગળપણ લીધું. હજુ ગાંગડો તો એવો નહીં. ગાંગડો ઘરે નહીં, ગુરુ કોઈ દી જાય નહીં. જાય ગુરુ નહીં. ધ્યાનની મૂર્તિમાંથી ગુરુ કોઈ દી ના જાય. પણ ધ્યાનની મૂર્તિમાં રામા પીર આવો, ફાલા હોતા, કોળા હોતા. ગુરુ આવો નહીં. હમણાં મારા શ્રી આરતી કરીને એમાં ટોપી વાળા, તિલક વાળા, માળા વાળા એવા ગુરુ કાઠા મારા કાઠા હતા. કારણ કે સંતો સદેહ હોય ને તારે એકદમ સરળ જીવન હોય, સાદું જીવન હોય. ભગવાનની કળા ઓળખાય, સંતની કળા ના ઓળખાય.
સંત અંદરથી હોય, બહારથી નહીં હોતા. બહાર તો દાગીના હોય, હોનું અંદર હોય. એ હોનીને ખબર પડે, પારખોને ખબર પડે જેટલું વલવું જેટલું વલવું. નકર બગસરાના દાગીના હોના કરતા હારા દેખાય. અત્યારે તો હારા દેખાય હો. એની તો મારી બધી મિનારીઓ બધી મિના કામે નકશી કામ સારું કર્યું, પણ કિલોના ભાવમાં હોય અને ચોરી થાય ભાઈ નહીં. પેલું હાસવું પડે, હાથવું પડે. એવું અવતરણ કીધું બડિયા ધામે નેજો પરખાવ્યો નિજ નામે. વળી કે નિજ ધર્મને નક્કી કરી સ્થાપ્યું ધર્મનો ધામ સદગુરુ ભોજન રામ ભગવાન. નિજ ધર્મ સવાવેથી અધિક ના લેખો કાંઈ, ભોજન સાહેબ સાચું કહે ખોજો તમે. ધર્મ માટે કંઈ કરવું ના પડે, ધર્મથી બધું ઊભું કરો. આ જેટલું આખા આનંદ બ્રહ્માંડની જે શોભા દેખાય એના ધારણ કરવાવાળું તત્વ ધર્મ છે. ધર્મ કર્મ નથી. ધર્મ તો બધાયનું મૂળ છે. ધર્મ તો ભૂમા ભગવાન છે. અરે ધર્મ પોતે જ ઈશ્વર છે. ધર્મ પોતે જ ઈશ્વર છે. એટલે એવા ધર્મ નહીં, કરમ ધર્મ નહીં. મહેતાજીએ વાત કર્યું 252 વખત ધક્કો ખાધો તો એ વાત કર્યું. આખી જિંદગી કરતા ખખડાય, કેદારો વગાડતા હાજર થવું પડે. તરત ફોન લાગતો અડધી રાતે. એમાં સોગડિયા કાર્ડ કશું કામ નહોતું કરતું. જ્યાં કેદારો વગાડ્યો ત્યાં પેલો આવી ગયો. ગાય જબરા કેદારો ભૂલીને દેનો ભાન ભૂલે એનું કામ છે. ઇતિહાસના દાંડવા છોડવા પડશે જો આત્મ સ્વરૂપમાં ઉતરવું હોય તો. એટલે મોક્ષ મુમુક્ષજનોને શરણે લીધા, ભક્તિ મુક્તિના દાન આપ્યા. ગુરુ ભક્તિ આપે એમાં જ મુક્તિ હોય, ભક્તિથી મુક્તિ નોકરી નથી. ભક્તિમાં જે નામદાન આપ્યું એ નામ જ કિનારો મોક્ષનો. જો આ ભક્તિ કરો, ભક્તિ એટલે બ્રહ્મ સંબંધ. ગુરુ આરે શબ્દ બાંધ્યો. આ ભક્તિ તમે શ્વાસોશ્વાસે કરો એ પરમાત્મા સાથેનો સંબંધ છે. એ જ ભક્તિ સાચી. તો નિજ ભક્તિ કોઈ વિલ્લા જાણે, જુગ જુગ કરત કમાય, અબ મન ચેત મેરે ભાઈ. એટલે આ નિજ નામની ભક્તિ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ, અજંપા ધ્યાન, ગુરુમૂર્તિનું ધ્યાન. આ ભક્તિ યુગથી મહાપુરુષોએ કરી. પછી કે મોક્ષ દ્વારને આરે ઉતાર્યા, ઓળખાવી આતમ રામ સદગુરુ. આ પાણી પીવે એટલે માથા ભરી જાય. વસ્તુ આવી ગયો, છેડે આવી ગયો. દાસ ભરતને શરણે લીધો. પછી કે આપ સ્વરૂપનો બોધ કીધો. ગુરુએ બીજાનું ના ઓળખાવ્યું. લે રામાપીરનો બોધ કરો, લે રામનો કરો, લે કૃષ્ણ કર્યો. ગુરુ આત્માનો બોધ કરે. ગુરુ એવા ગોતાય મારા બાપ. પછી ગોતવા ના પડે. 18મો એવો મળ્યો જો ગોત પૂરી થઈ ગઈ મેં, પછી પૂરી થઈ ગઈ જીવન. એટલે મારા બાપ આપ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. સદગુરુ એને કહીએ એ આત્મ સ્વરૂપ ઓળખાવે. એટલે મારા બાપ દાસ ભરતને શરણે લીધો, આપ સ્વરૂપનો બોધ કીધો. દિન દયાળુ એ દ્રષ્ટિમાં લઈને આપણા ધ્યાનમાં કેટલું રહે. ગુરુ છોકરો ઘૂગડો ખખડાવો, બૈરું ઘૂગડો ખખડાવો, માયાના ઘૂગડા જેટલા વાગો ધ્યાન તરત જતું રહી જાય. પણ એવડો એ દ્રષ્ટિમાં લઈને ઘૂગડા એક કામ ના કરે. ધ્યાનમાં બેજો જેટલાય ભાઈ આ પાડ્યા ઘૂગડા તો ઓછા મારા બાપ. ઘર વાંકી કદાચ ભાઈના કરીને બેજો ને તો અંદર 14 લોક સુધીના ઘોઘરા ખખડા મારા બાપ. આના કરતા મય વધુ કમજાને કેટલાય જન્મ. આ તો મારા બાપ ગુરુ કૃપા બિન છૂટે ના ગ્રંથિ માયા મોકા. રામકૃષ્ણ એ ગુરુને સેવ્યા, રવિ તું સદગુરુ માથે ગુરુ ધારણ કરો. એની કૃપા થાય તો આ ગ્રંથિ મનની છૂટેવી. ગાંઠવું એટલે ભજન અટતું નથી. આગળ ગાંઠવું રહીને અટકાય મારા બાપ. એટલે આ ગાંઠવું ગુરુ કૃપા વગર આ ગ્રંથિ છૂટેવી નથી મારા બાપ. જન્માંતરણ પડી, આ જન્મ નહીં પડી. દોડ્યા ઘોડે વણવણ જ કર્યું. વણવણ અને જો પેલે દોડી બાળ તો યાર વણ જ થતું. ઘણી દોડી બંને જ થતો. એટલે
દાસ ભરતને શરણે લીધો આપ સ્વરૂપનો દીન દયાળુ એ દ્રષ્ટિ મને કીધું આપ સમાન. ગુરુ પોતાના સમાન બનાવીને ગુરુ કહે છે. એ ભમરી એને જો ભમરી બનાવતી હોય તો ગુરુ બ્રહ્મ છે, પરમાત્મા છે, એ આપણને પરમાત્મા સ્વરૂપમાં મૂકી દે. આવા ગુરુની જપ છે. બોલો સદગુરુદેવ.